રૂપિયાની ગોળી છે કેવી રીતે કોઈનો જીવ બચાવી શકે? સો બેઝિકલી હાર્ટ એટેક કઈ રીતે આવે છે? હાર્ટ એટેક ક્યારે આવે છે? આ મારું હાર્ટ છે, આ મારી નસ છે કે જ્યાંથી બ્લડ સર્ક્યુલેશન જાય છે. સડનલી મારા નસની અંદર કોઈ બ્લોકેજ આવી ગયો, કોઈ ગઠ્ઠો આવી ગયો, ત્યારે મારો હાર્ટ એના બ્લડ મળતું નથી અને તડફડિયા મારવા માંડે છે. એ ટાઈમે જો એ ગઠ્ઠાને આપણે ઓગાળી શકીએ તો તરત ઘણી વખત હાર્ટનું બ્લડ સર્ક્યુલેશન રિસ્ટોર થતું હોય છે અને હાર્ટ એટેકથી બચાતા હોય છે. હવે હું જે દવાની વાત કરી રહ્યો છું એ દવાનું નામ છે ડિસ્પિરિન ટેબ્લેટ. ડિસ્પિરિન 325 મિલીગ્રામ વાળી ટેબ્લેટ, જે 10 રૂપિયામાં 8, 1 રૂપિયા કરતાં બી ઓછી સસ્તી છે, એ બજારમાં મળે છે. એ લઈને તમારા કોઈ રિલેટિવના, તમારા કોઈ સગા સંબંધીમાં, તમારા મમ્મી પપ્પાના કોઈ પોકેટમાં રાખી મૂકશો અને જ્યારે બી કોઈ આવી ઇવેન્ટ થાય ત્યારે એને ઓગાળીને કે ચાવીને જો આપવામાં આવશે તો સ્ટડીઝ એમ કહે છે કે 30% લોકોના પેશન્ટની જાન બચી શકે છે. હવે આ ઇન્ફોર્મેશન કોઈને ખબર જ નથી, એ ટાઈમે બીજું 1000 અખતરા કરશે પણ આ વસ્તુ નહીં લે, એના લીધે લોકોની જાન જતી હોય છે. એટલે તમે બી આ વસ્તુ ધ્યાનમાં રાખજો અને આજે જ જઈને અમલમાં મૂકજો.